जिसके पास ज्ञान है वो ज्ञान से मदद करेंगे। जो भी भगवान ने हमें दिया है वो हम बांट के रखे, उसे कहते हैं संस्कृति। तो आप सभी यहाँ पे जो उपस्थित हैं, संस्कृति संतान, सबको मेरा सत सत नमन वंदन। कोई भी प्रोग्राम की शुरुआत करने से पहले दीप प्रज्वलन होता है, लेकिन प्रभु ने हर एक व्यक्ति में एक शक्ति दी है। भगवान बुद्ध ने कहा है अपो दीपो भव। આપણી અંદર એક જ્યોતિ છે, એ જ્યોતિને જગાવવાની છે। એક બીજમાં શક્તિ છે વિશાળ વૃક્ષ બનવાની। એક બીજમાં શક્તિ છે વિશાળ વૃક્ષ બનવાની, પણ એ બીજને જો આપણે કંપાસમાં મૂકી રાખીએ, દફતરમાં મૂકી રાખીએ, લોકરમાં મૂકી રાખીએ તો એમાંથી પૌધાનું નિર્માણ થવાનું નથી। બીજમાંથી જો પૌધાનું નિર્માણ કરવું હોય તો આપણે એને યોગ્ય માવજત કરવી પડે, યોગ્ય જગ્યાએ એને રોપવું પડે, યોગ્ય ખાદ્ય આપવું પડે, ત્યારે એમાંથી પૌધાનું નિર્માણ થાય છે। હરેક વ્યક્તિમાં શક્તિ છે મહામાનવ બનવાની, માનવથી મહામાનવ બની શકે છે। હરેક વ્યક્તિમાં શક્તિ છે કે વ્યક્તિથી મહાન વ્યક્તિ બની શકે છે, માનવથી મહામાનવ બની શકે છે। ફક્ત જરૂરત છે એમને યોગ્ય વાતાવરણ મળી રહે, યોગ્ય સંસ્કાર મળે, યોગ્ય વિદ્યા મળે તો એ માનવ ધારે તે કરી શકે છે। કારણ કે ભારતીય સંસ્કૃતિ જ એક એવી સંસ્કૃતિ છે કે જેમાં બ્રહ્મનું માનુષીકરણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે બ્રહ્મ મનુષ્ય બનીને નીચે આવ્યા છે, અને પોતાના કર્મ થકી મનુષ્ય બ્રહ્મ સુધી, મનુષ્યનું બ્રહ્મીકરણ, આ બે સંભાવનાઓ ફક્ત ને ફક્ત ભારતીય સંસ્કૃતિમાં જ છે। અને આપણે ખૂબ ભાગ્યવાન છે કે આવી ભારતીય સંસ્કૃતિમાં આપણે જન્મ લીધો છે। તો આવો આપણે સૌ મળીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા, પોતાની જાતને પમાડવા, શિવરાત્રી નિમિત્તે આ ખૂબ સુંદર આયોજન પતંજલિ યોગ સમિતિ, લાયન્સ ક્લબ તિથલ રોડ દ્વારા જે આ આયોજન થયું છે એ ખૂબ જ સુંદર આયોજન। જે જીવ ધારશે કે મારે આ શિવરાત્રી નિમિત્તે શિવને મળવું છે, સાચા અર્થમાં શિવને પામવું છે, સાચા અર્થમાં શિવજીને મળવું છે। ઘણા બધા આશ્રમોમાં આપણે ફરીએ છીએ ત્યારે ત્યાં એક જ વાત આપણને જોવા મળે છે। એક ખૂબ ડાયા માણસે, ભગવાન બુદ્ધે જે રીતે કહ્યું ને એ રીતે ખૂબ એક ડાયા માણસે કહ્યું કે આશ્રમ તમને કેવો સુંદર લાગે છે? તો એ આશ્રમમાં જોઈને પ્રબુદ્ધ વ્યક્તિ જોઈ છે અને કહ્યું છે કે આ શું છે? તો કે આ અમારું શિવાલય છે, આ અમારું ભોજનાલય છે। ત્યારે એ પ્રબુદ્ધ વ્યક્તિએ કહ્યું કે તમારો આશ્રમ તો મને ખૂબ ગમ્યો, પણ આ શિવાલય અને આ ભોજનાલયની વચ્ચે એક જો વાંચનાલય હોતે કે શિવની પૂજા કેવી રીતે કરવી અને શું ખાવું અને શું ન ખાવું એનું જો જ્ઞાન કોઈક દ્વારા મળતું હોય તો એ વાંચનાલય એ ખૂબ જરૂરી છે। તો એવો એક માહોલ આપણને લાયન્સ ક્લબ તિથલ રોડે હેમલભાઈના નેતૃત્વમાં, હરીનભાઈના ચેરમેન પદે આપણને જે આજે 5 દિવસનો સ્વાસ્થ્ય યજ્ઞ અને આધ્યાત્મ યજ્ઞ કરવાની જે તક સાંપડી છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી બધા સાથે મળીને સાથે જ્ઞાન મેળવી આપણે પોતાને તો પામીશું જ, પણ બીજાને પણ આનું રસપાન કરાવી શકીશું। એને માટે ભગવાન આપણને શક્તિ દે, ભક્તિ દે, સામર્થ્ય દે। आओ हम सब मिलके ध्यान मुद्रा, અંગૂઠાનો અગ્રભાગ, પહેલી આંગળીનો અગ્રભાગ, બાકીની 3 આંગળી સીધી ધ્યાન મુદ્રામાં, મેરુદંડ સીધો, આંખો બંધ, નજર સામે, લાંબો શ્વાસ ભરી 5 વાર ઓમનું ઉચ્ચારણ કરીશું।
तस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात्। मृत्योर्मोक्षयमामृतात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ अस्तु मा गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति। हे रक्षक, प्राणधारक, दुःखनाशक, आनंददायक, અમો તમારા દિવ્ય તેજોમય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ અને તમને વરીએ છીએ. અમારી જાતને તમને અર્પણ કરીએ છીએ. અમારી બુદ્ધિમાં તમારું જ્ઞાન સ્થિર થાવ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધય અષ્ટો અંગાની. મહર્ષિ અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ મુખ્ય 8 અંગો છે. બાહ્ય જીવનની શુદ્ધિ માટે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય 5 યમ છે. આંતરિક જીવનની શુદ્ધિ માટે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આ 5 નિયમો છે. યમ અને નિયમનું પાલન કરતા કરતા જો આપણે આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરીશું, પ્રત્યાહાર રાખીશું, ધારણા કરીશું તો અવશ્ય આપણે સમાધિ સુધી પહોંચી શકીએ છીએ. એના માટે સાધના જરૂરી છે. ઈચ્છા અને સિદ્ધિની વચ્ચે સાધના એ ખૂબ મહત્વની વસ્તુ છે. બાહ્ય જીવનની શુદ્ધિ માટે અહિંસા મતલબ મન, વાણી અને કર્મથી પણ કોઈની હિંસા ન કરવી. સત્ય, સત્ય માને કેવું સત્ય? અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ જયત સ્વાધ્યા અભ્યાસનમ ચેયમ વાગ્મયમ તપયુચ્યતે. વાણીનું તપ. ઉદ્વેગ થાય એવી વાણી આપણે ન બોલીએ. સત્યમ પ્રિયમ હિતમ ચેત, સત્ય બોલીએ પણ કેવું? સામેવાળાને પ્રિય પણ હોય અને સામેવાળાને હિતકારી પણ હોય. આવું સત્ય જ્યારે આપણે બોલીએ. સ્વાધ્યા અભ્યાસનમ ચેયમ, સ્વનું अध्ययन. मैं कौन, मैं क्यों, मेरा जीवन क्यों है. हर एक का जीवन इस पृथ्वी पे कोई विशेष कारणवश हुआ है. हर एक का जन्म सार्थक हो जाए, हमारा जीवन उत्सव बन जाए और मृत्यु भी महोत्सव बन जाए, वो बहुत ही विरला ही होते हैं कि जो इस तरह से जीवन को जी सकते हैं. और इस तरह जीवन जीने के लिए एक और एकमात्र उपाय है योग, ध्यान, ध्यान और केवल ध्यान. तो आइए भस्त्रिका प्राणायाम. लंबी गहरी सांस भरेंगे, लंबी गहरी सांस छोड़ेंगे. मेरुदंड सीधो, नजर सामे, आंखें बंद. लांबो श्वास भरो, लांबो श्वास छोड़ो. भस्त्रिका प्राणायाम. पूरेपूरो श्वास अंदर भरो, पूरेपूरो श्वास ने बाहर छोड़ो. लांबो श्वास भरो, लांबो श्वास छोड़ो. फेफसाમાં ઉપરના ડાયાફ્રામ સુધી
શ્વાસને અંદર ભરતી વખતે મનમાં વિચાર કરો, હે પ્રભુ, હું તારો પ્રકાશ અંદર લઉં છું. ભસ્ત્રિકા પ્રાણાયામથી આપણે શક્તિનું અર્જન કરીશું. આનો ભદ્રાગતૌ સમગ્ર વિશ્વતઃ, સમગ્ર વિશ્વમાંથી જે પણ કંઈક શુભ છે, જે પણ કંઈક સારું છે, એ આપણી તરફ આવી રહ્યું છે. પૂરેપૂરો શ્વાસ અંદર ભરો, પૂરેપૂરો શ્વાસ બહાર છોડો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શ્વાસને બહાર ફેંકો છો ત્યારે મનમાં વિચાર કરો, આપણી અંદર રહેલી નિમ્ન ઈચ્છાઓ અને વાસનાઓને હું બહાર ફેંકું છું. પૂરેપૂરો શ્વાસ અંદર ભરો, પૂરેપૂરો શ્વાસ બહાર છોડો. ભસ્ત્રિકા પ્રાણાયામથી શરદી, સડેખમ, દમ, અસ્થમા જેવા શ્વસન તંત્રને લગતા રોગો સારા થાય છે. જેટલી શ્વાસોશ્વાસની ક્રિયા લાંબી એટલું જીવન લાંબુ, જેટલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા ટૂંકી એટલું જીવન ટૂંકું. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ભસ્ત્રિકા પ્રાણાયામ કરતા કરતા પ્રભુને પ્રાર્થના કરીશું, મારો જન્મ સાર્થક થાય, મારું જીવન ઉત્સવ બની જાય, મારું મૃત્યુ પણ મહોત્સવ બને. એના માટે એવી શક્તિ પ્રભુ દેજે કે જીવનમાં આવતા દરેક વિઘ્નોને હું પાર કરી શકું. મન શાંત અને સહજ, મુખ પર પ્રસન્નતાનો ભાવ, આંખો બંધ, મન સહજ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. लंबी गहरी सांस भरेंगे, लंबी गहरी सांस छोड़ेंगे. सांस को अंदर भरते समय मन में सोचे, हे प्रभु, आपका प्रकाश मैं भीतर ले रहा हूँ. सांस को बाहर छोड़ते समय मन में सोचे, मेरे अंदर जो भी अंधकार है वो मैं बाहर फेंक रहा हूँ. किसी से भावना मन में बदले की हो
श्वास भरो, लंबो श्वास छोड़ो। पूरे श्वास अंदर भरो, पूरे श्वास बाहर छोड़ो। भस्त्रिका प्राणायाम करता करता પોતાનું ધ્યાન આજ્ઞા ચક્ર પર જ્યાં આપણે બિંદી લગાવીએ છીએ ત્યાં ધ્યાનને કેન્દ્રિત કરીશું। लंबी गहरी सांस भरते हुए मन में पवित्र विचार, जैसी सोच वैसी मौज। जीवन में हमने किसी को क्या दिया है वो सोचते रहे, हमने क्या पाया इससे ज्यादा भगवान ने हमें जो दिया है मन का विश्वास विश्राम, आंखें बंद, मन सहज। जैसे सांस आती है आने दो, जाती है जाने दो। इस विश्वास, गुरु विश्वास और आत्मविश्वास, प्रभु विश्वास से हमें शक्ति मिलती है। गुरु विश्वास से हमें दृष्टि मिलती है और आत्मविश्वास से इसमें गति मिलती है। विचार करो, ब्रह्मांड की विद्यमान दिव्य शक्ति अपनामा ऊर्जा, पवित्रता, शांति, दिव्यता जे पण कंईक शुभ छे ए आपणी तरफ आवी रह्युं छे। आपणी अंदरना एक एक सेल एक्टिव थई रह्या छे। जीवनीय शक्ति, प्राण शक्ति साथे अनोखी दिव्य शक्ति आपणी अंदर प्रवेश करी रही छे। આપણું મન શાંત અને સહજ થઈ રહ્યું છે। પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। આ જગત, આ બ્રહ્માંડ પૂર્ણ છે। એક એક વ્યક્તિ પણ पूर्ण शक्ति लई लेसे तो पण पूर्ण ज बाकी रहेशे। अखूट शक्ति नो भंडार छे आ विश्व। सिर्फ हमें हमारी पात्रता बढ़ाने की जरूरत है। हम पात्र बन जाएंगे तो व्याधि से समाधि तक की जो जीवन यात्रा है, वो जीवन यात्रा हम निर्विघ्न रूप से पार कर सकेंगे और हमारा जीवन उत्कृष्ट होगा। हे प्रभु, मारा पर विश्वास राखी तेजे मने आ दुनिया में, आ जगत में जन्म आप्यो छे, ए जन्म ने हूँ सार्थक करीश। मारा जीवन ने उत्सव बनावीश, मारा मृत्यु ने पण हूँ महोत्सव बनावीश। एवी शक्ति दे, भक्ति दे, सामर्थ्य दे। आओ कहता बन्ने हाथों ने ऊपर लई एकबीजा साथे घर्षण करीश।
ગરમ ગરમ હથેળીને આંખો પર લગાવીશું. ધીરે ધીરે આંખને ખોલી નાખીશું. પગને દંડાસનમાં આગળ લઈ લેશું. આજે પહેલો દિવસ છે એટલે એક આસનમાં બેસવાનું તકલીફ થશે તો ધીમે ધીમે શનૈહિ પંથાહ શનૈહિ કંથાહ શનૈહિ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ વિત્તમ પશ્ચેતાને શનૈહિ શનૈહિ. રસ્તો ધીમે ધીમે કાપવો જોઈએ. એ પછી ભૌતિક રસ્તો હોય કે જ્ઞાનનો રસ્તો હોય. પગના પંચાને આગળ પાછળ. અમારા ધનસુખભાઈ, હરીશભાઈ, કિશોરભાઈ, પ્રીતિબેન જે રીતે કરે છે એ રીતે કરતા પણ રહેશું અને સાંભળતા પણ રહેશું. પંજાને ગોળ ઘુમાવીશું, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. સ્વાસ્થ્ય છે તો સંસાર છે, નહીં તો સ્મશાન છે. સ્વાસ્થ્ય સારું હશે તો આપણને જીવન જીવવા જેવું લાગશે. ભૌતિક સમૃદ્ધિ ખૂબ વધી રહી છે. ઘરે ઘર ટીવી સેટ, સોફા સેટ, ડાઇનિંગ સેટ, આઈસ્ક્રીમ સેટ, મ્યુઝિક સેટ ઘરે ઘર છે. પણ છતાંય લોકો અપસેટ છે. મન શાંત નથી, શરીરને ચેન પડતું નથી. આખો દિવસ ચિંતામાં, ચિંતાગ્રસ્ત લોકો. એ બધી સમસ્યાનો એકમાત્ર ઉપાય છે ધ્યાન, મેડિટેશન. યમ નિયમનું પાલન કરતા કરતા આસનોનો અભ્યાસ. આસનો દ્વારા આપણું કંકાલ તંત્ર ઠીક થશે. પ્રાણાયામ દ્વારા આપણું ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર. પ્રત્યાહાર, આહારની શુદ્ધિ દ્વારા આપણું શરીર ઠીક રહેશે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ સુકર્મસુ. પગના પંજાને જેમ બને તેમ જમીન તરફ ખેંચી લાંબો શ્વાસ ભરી પૂરેપૂરો શ્વાસ લઈ શરીરને ઉપર ઉઠાવો. એક, નજર ઉપરની તરફ. દો, નીચે. ખૂબ સુંદર રમણીય વાતાવરણમાં ખૂબ સુંદર આયોજન. ફરી પાછો લાંબો શ્વાસ ભરો. નજર ઉપરની તરફ. દો. હજી એકવાર લાંબો શ્વાસ ભરો. શરીરને ઉપર ઉઠાવો. રૂકો રૂકો. ઉઠાવો ઉઠાવો, રૂકો. આપણું વજન આપણે જ નહીં ઉંચકી શકીશું તો કોણ ઉંચકશે આપણને? દો. ફરી પાછું એકવાર લાંબો શ્વાસ ભરો.